રશિયન કંપની દ્વારા ₹1.5 કરોડનો ચૂનો લગાડવામાં આવ્યો છે। વિગતો મહેસાણાથી મળી છે, જ્યાં રશિયન કંપનીએ ₹1.5 કરોડનો ચૂનો લગાડ્યો છે। રશિયામાં કંપની બનાવી ગુજરાતમાં આ ચૂનો લગાડવામાં આવ્યો છે। ₹1.5 કરોડનો સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજી નામની કંપની બનાવવામાં આવી હતી રશિયા ખાતે। ત્યારે જનપથ હોટલ ખાતે મીટિંગ કરીને રોકાણ કરાવવામાં આવ્યું હતું અને રોકાણકારોને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, રશિયન કંપની દ્વારા ₹1.5 કરોડની ઠગાઈ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસ જણાવજો કે આજે ફસાજાની સ્કીમમાં ફસાયા લોકો અને રશિયામાં કંપની બનાવી અને ગુજરાતમાં ચૂનો લગાવ્યો છે ને સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજી નામની કંપની રશિયામાં બનાવી અને જનપથ હોટલ મહેસાણા ખાતે મીટિંગ કરી રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું। રોકાણકારોના રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને એજન્ટને પણ $1000નું રોકાણ કરાવવામાં ભાગીદારની લાલચ આપી હતી અને રૂપિયા ડિજિટલ કરન્સી રોકાણ કરશો અને ડોલરમાં વળતર મળશે એકના ડબલ કરવાની લાલચ અનેક રોકાણકારોનો ચૂનો લાગ્યો છે અને રશિયન કંપનીએ ₹1.5 કરોડનો ચૂનો લગાવી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધવામાં આવી। કંપનીના માલિક, કંપનીના MD અને મુખ્ય એજન્ટ સહિત 4 સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ કરી છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર।